નમસ્કાર યુવા મિત્રો, આજે આપણી સાથે છે દ્રષ્ટિ મહેતા. મિત્રો, અત્યારે એપ્રિલનો અંત છે અને મે મહિનાની શરૂઆતમાં મેડિકલના સપના જોનારા લાખો વિદ્યાર્થીઓ માટે અગ્નિ પરીક્ષા સમાન નીટની પરીક્ષા આવી રહી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓના મગજમાં અત્યારે સવાલોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આ મૂંઝવણને ઉકેલવા આજે આપણી વચ્ચે એક એવી હસ્તી છે જેઓ પોતે એક પ્રખર કેન્સર બાયોલોજિસ્ટ અને બાયોટેકનોલોજીસ્ટ છે. અમદાવાદની નામાંકિત સંસ્થાઓ સાથે જોડાઈને તેમણે વર્ષોથી હજારો વિદ્યાર્થીઓના જીવનને ડૉક્ટર બનવાના સ્વપ્નને આકાર આપ્યો છે. તેઓ પોતે એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાના ઓનર અને ડાયરેક્ટર પણ છે અને શિક્ષણ જગતમાં નીટ, ગુજકેટ જેવી પરીક્ષાની તૈયારીઓ કરાવવાનો તેમનો બહોળો અનુભવ છે. સ્વાગત છે દ્રષ્ટિ મહેતાનું. આપનો ખૂબ ખૂબ આભાર સર. સાચું કહું તો આ અઠવાડિયું જેટલું મહત્વનું પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે છે એટલું જ જવાબદારી ભર્યું અમારા જેવા માર્ગદર્શકો માટે પણ છે. કારણ કે અમારે માત્ર વિષય નથી ભણાવવાનો, પણ એમના આત્મવિશ્વાસને પણ જીવંત રાખવાનો છે. તો ચાલો આજે આપણે માત્ર નીટ વિશે જ નહીં પણ એક ક્ષિતિજો વિશે પણ દિલ ખોલીને વાત કરીએ, જે આ પરીક્ષાના ઉંબરાની પહેલે પાર વિસ્તરેલી છે. દ્રષ્ટિબેન, સૌપ્રથમ એ સમજાવો કે આ નીટની પરીક્ષા ખરેખર શું છે, કયા કોર્સ માટે તે અનિવાર્ય છે અને માર્કિંગ સિસ્ટમ કેવી હોય છે? સર, નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એ માત્ર એક પરીક્ષા નથી, પણ તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સફળતાનું પ્રવેશ દ્વાર છે. MBBS, BDS, BAMS કે BHMS જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આ એકમાત્ર અનિવાર્ય રસ્તો છે. સામાન્ય રીતે દર વર્ષે મે મહિનાના પ્રથમ રવિવાર બપોરે 2 થી 5 યોજાતી આ પરીક્ષા કુલ 720 ગુણની હોય છે, જેમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન એમ ત્રણેય વિષયોનું ઊંડું જ્ઞાન ચકાસવામાં આવે છે. પરંતુ આ પરીક્ષામાં સૌથી મહત્વની અને સમજવા જેવી બાબત એનું ગુણાંકન માળખું છે. અહીં દરેક સાચા જવાબના 4 ગુણ મળે છે, પણ સાથે નેગેટિવ માર્કિંગનું એક મોટું જોખમ પણ છે. વિદ્યાર્થીઓએ ખાસ એ સમજવું જોઈએ કે જો તેમનો એક પણ જવાબ ખોટો પડે તો માત્ર એ પ્રશ્નના મળવાપાત્ર 4 ગુણ જ નથી ગુમાવવા પડતા, પણ સાચા જવાબમાંથી મેળવેલા ગુણમાંથી પણ 1 માર્ક કપાઈ જાય છે. એટલે કે એક ખોટો જવાબ વિદ્યાર્થીને કુલ 5 ગુણ પાછળ ધકેલી દે છે. આથી જ આ પરીક્ષામાં માત્ર સખત મહેનત જ નહીં, પણ સચોટતા એટલે કે એક્યુરસી અને કયા પ્રશ્નને છોડવો તેની સમજદારી જ મેરિટમાં સ્થાન અપાવવા માટે નિર્ણાયક સાબિત થાય છે. હકારાત્મક કરતાં નકારાત્મકની અસર વધુ હોય છે. તો દ્રષ્ટિબેન, આ નેગેટિવ માર્કિંગથી બચવા માટે વિદ્યાર્થીઓ શું કરવું જોઈએ એના વિશે થોડી માહિતી આપો. ચોક્કસ સર. આ ત્રણેય સુવર્ણ નિયમો વિદ્યાર્થી માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એને વધુ ગહન અને તાર્કિક રીતે આપણે સમજીએ તો ફર્સ્ટ જે છે એ છે એલિમિનેશન મેથડ. એટલે કે મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રશ્ન વાંચીને સીધો સાચો જવાબ શોધવા મથે છે, પરંતુ નીટ જેવી પરીક્ષામાં ઘણીવાર વિકલ્પો ખૂબ જ નજીકના હોય. આ પદ્ધતિમાં આપણે ઉલટું ચાલવાનું હોય છે. સાચો જવાબ શોધવાના બદલે પુરાવા સાથે એ નક્કી કરો કે કયા 3 વિકલ્પોનો જવાબ હોઈ જ ન શકે, એટલે સાચો જવાબ તમને ચોક્કસપણે મળી જશે, તથા 2 વિકલ્પોને ચોક્કસપણે ખોટા સાબિત કરી દો. ત્યારે બાકી વધેલા 2 વિકલ્પમાંથી જોખમ લેવાની શક્યતા અને સફળતાનો દર 50% વધી જાય છે. આ પદ્ધતિ તમારી તાર્કિક ક્ષમતાને તેજ કરે છે અને ભૂલ થવાની સંભાવનાને ઘટાડે છે. તો બીજો મુદ્દો છે પેનિક ગેસિંગથી બચો. પરીક્ષાના છેલ્લા અડધા કલાકમાં જ્યારે સમય ઓછો હોય અને પ્રશ્નો બાકી હોય ત્યારે વિદ્યાર્થીઓ ગભરાઈને તુક્કા મારવાનું શરૂ કરી દે છે, અને આ સૌથી ખતરનાક સ્થિતિ છે. સમજવા જેવી વાત એ છે કે 5 પ્રશ્નોમાં અંધાધૂંધ અનુમાન લગાવવાથી તમે માત્ર 20 ગુણ જે સાચા પડ્યા હોય તે તો મળત એ નથી ગુમાવતા, પરંતુ તમારી મહેનતથી મેળવેલા બીજા 5 ગુણ પણ દંડ સ્વરૂપે ગુમાવો છો. એટલે કે કુલ 25 ગુણનું નુકસાન. યાદ રાખો, 25 ગુણનો તફાવત એટલે મેરિટમાં હજારો વિદ્યાર્થીઓથી પાછળ ફેંકાઈ જવું. ન આવડતો પ્રશ્ન છોડી દેવો એ પણ એક પ્રકારની જીત જ છે. ત્રીજું, પ્રશ્નને પૂરો વાંચો. ઘણીવાર પેપર સેટર વિદ્યાર્થીની એકાગ્રતા ચકાસવા માટે પ્રશ્નના અંતે નોટ એટલે કે નથી, ઇનકરેક્ટ એટલે કે અયોગ્ય અથવા એક્સેપ્ટ સિવાય કે જેવા શબ્દો મૂકતા હોય છે. ઉદાહરણ તરીકે, નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી. આમાં વિદ્યાર્થી સત્ય વાંચીને ઉતાવળમાં પહેલું જ સાચું વિધાન ટીક કરી દે છે, અને જ્યારે માંગવામાં આવ્યું હોય એ ખોટું વિધાન છે. ઉતાવળમાં કરેલી આવી વાંચનની ભૂલ એ જ્ઞાનની નહીં પણ સાવધાનીની ખામી છે, જે નેગેટિવ માર્કિંગનું સૌથી મોટું અને અફસોસજનક કારણ બને છે. પ્રશ્નને વિરામ સાથે અને પૂરો વાંચવાની આદત જ તમને સિલી મિસ્ટેક્સથી બચાવી શકે છે. તો સર, જો વિદ્યાર્થીઓ આ 3 નિયમોને આત્મસાત કરી લે
તો તેમનો સ્કોર અને આત્મવિશ્વાસ બંનેમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. દ્રષ્ટિબેન, આ નીટના સિલેબસમાં અંદાજે 100 જેટલા ચેપ્ટર્સમાં પહાડ જેવો ભાર હોય છે, ખરું ને? હવે જ્યારે પરીક્ષા ખૂબ નજીક છે ત્યારે આ બધું જ પૂરું કરવું વ્યવહારિક રીતે શક્ય નથી લાગતું, તો આ છેલ્લી ઘડીએ વિદ્યાર્થી શું તૈયારી કરે કે જેથી મૂંઝવણમાંથી બહાર આવી શકે? સર, તમે ખૂબ જ પ્રસ્તુત પ્રશ્ન પૂછ્યો છે. આ તબક્કે વિદ્યાર્થીઓએ સમજવું પડશે કે હવે લડાઈ ક્વોન્ટિટીની નહીં પણ ક્વોલિટી અને સ્ટ્રેટેજીની છે, એટલે કે વ્યૂહરચનાની છે. જ્યારે સમય ઓછો હોય ત્યારે સ્માર્ટ વર્ક જ વિજેતા બનાવે છે. આ માટે હું ખાસ 3 બાબત પર ભાર મૂકીશ. પહેલું તો હાઈ વેઇટેજ ચેપ્ટર્સ પર ફોકસ કરો. આખું આકાશ સર કરવાને બદલે એવા નક્ષત્રો પકડો કે જે સૌથી વધુ ચમકતા હોય. પાછલા વર્ષોના પેપર્સનું વિશ્લેષણ કરીએ તો સમજાય કે કેટલાક ચેપ્ટર્સ જે જેકપોટ સમાન હોય છે, જેમ કે બાયોલોજીમાં જેનેટિક્સ, મોલિક્યુલર બાયોલોજી, બાયોટેકનોલોજી, ઇકોલોજી, ફિઝિક્સમાં મોડર્ન ફિઝિક્સ, ઓપ્ટિક્સ, તો કેમિસ્ટ્રીમાં કેમિકલ બોન્ડિંગ, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, આ એવા ચેપ્ટર્સ છે જેમાંથી દર વર્ષે વધુ ને વધુ પ્રશ્નો પૂછાય છે. એટલે કે જો 100 ચેપ્ટર્સ તૈયાર ન થાય તો કંઈ વાંધો નહીં, પણ આ હાઈ વેઇટેજ ચેપ્ટર્સમાંથી એક પણ મુદ્દો છૂટવો જોઈએ નહીં. બીજું, એનસીઆરટી જ બધું છે. છેલ્લી ઘડીએ વિદ્યાર્થીઓ અવનવી રેફરન્સ બુક જોઈ અને ગભરાઈ જતા હોય છે, પણ યાદ રાખો, નીટનું પેપર એનસીઆરટીની બહાર ભાગ્યે જ જાય છે. અત્યારે કોઈ નવી બુક ખોલીને પ્રયોગો કરવાનો સમય નથી. એનસીઆરટીની એક લાઇન, દરેક ડાયાગ્રામ અને ટેબલને વારંવાર રિવાઇઝ કરો. ખાસ કરીને બાયોલોજીમાં ડાયાગ્રામની લેબલિંગ, કેમિસ્ટ્રીમાં ઇનટેક્સ ઉદાહરણોમાંથી સીધા પ્રશ્નો પૂછાય છે, તો તમારું ધ્યાન અર્જુનની જેમ માત્ર એનસીઆરટી પર જ હોવું જોઈએ. અને થર્ડ પોઈન્ટ છે સ્માર્ટ રિવિઝન. જે છે એને મજબૂત કરો. ઘણીવાર વિદ્યાર્થીઓ એવું વિચારીને ટેન્શન લે કે મને આ 10 ચેપ્ટર તો આવડતા જ નથી, પણ એ ચિંતામાં તેઓ જે 90 ચેપ્ટર આવડે છે એનું રિવિઝન કરવાનું જ ભૂલી જાય છે. સ્માર્ટ સ્ટ્રેટેજી એ છે કે જે સાવ નથી આવડતું એને અત્યારે છેડવા કરતાં જે તમને આવડે છે તેને એટલું પાક્કું કરો કે તેમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારો એક પણ માર્ક ન કપાય. અજાણ્યા રસ્તે ભટકીને સમય બગાડવા કરતાં પરિચિત રસ્તા પર તમારી ગતિ વધારવી એ જ અત્યારે વધુ હિતાવ છે. તો ટૂંકમાં એવું કહું ને કે અત્યારે બધું જ ભણી લેવા કરતાં જે ભણ્યા છો એને ચોકસાઈ એટલે કે પ્રિસિઝન સાથે યાદ રાખવું એ જ સફળતાની ખરી ચાવી છે. દ્રષ્ટિબેન, તમે વર્ષોથી હજારો વિદ્યાર્થીઓના ઘડતર સાથે જોડાયેલો છો, તો મને એક પ્રશ્ન એ પૂછવાની ઈચ્છા થાય છે કે તમને કે ઘણીવાર એવું જોવા મળે છે કે વાલીઓ શિક્ષકો ઉપર દબાણ લાવતા હોય છે કે મારા બાળકને માર્ક્સ કેમ નથી આવતા, કે ઓછા આવે છે, કે ક્લાસમાં પાછળ રહી જાય છે. તો વાલીઓની આ માનસિકતા વિશે એક માર્ગદર્શક તરીકે આપનું શું એના વિશે કહેવું છે? આપનો પ્રશ્ન ખૂબ જ યોગ્ય છે અને આ પ્રશ્ન માત્ર શિક્ષણનો નથી પણ સંવેદનાનો છે. હું વાલીઓને હંમેશા એક જ ઉદાહરણ આપીશ કે જો તમે કોઈ નાનકડા છોડને વધુ પડતું ખાતર આપી દો અથવા એ કેટલો મોટો થયો છે એ જોવા માટે રોજ તેને મૂળમાંથી ખેંચીને તપાસો તો એ છોડ વિકાસ પામવાને બદલે કરમાઈ જશે. બાળકની ક્ષમતા પણ કંઈક એવી જ છે. જ્યારે વાલીઓ માર્ક્સના મોહમાં આવીને શિક્ષક પર દબાણ કરે ત્યારે એ પ્રેશર એક સાંકળની જેમ કામ કરે છે. શિક્ષક અજાણતામાં જ એ બાળક પર દબાણ ટ્રાન્સફર કરે છે અને અંતે પેલો માસૂમ વિદ્યાર્થી અપેક્ષાઓના ભાર નીચે દબાઈ જાય છે. આપણે ખાસ સમજવું પડશે સર કે આજે સમય બદલાયો છે. હવે માત્ર MBBS જ નહીં પણ નર્સિંગ, ફિઝિયોથેરાપી, BAMS કે BHMS જેવા પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે પણ નીટ અનિવાર્ય બની ગઈ છે. આનો અર્થ એ થયો કે સ્પર્ધાનું ફલક હવે વિશાળ બન્યું છે અને વિદ્યાર્થી પહેલેથી જ માનસિક રીતે દબાણમાં છે. તેને એ વાતનો ડર છે કે જો માર્ક્સ નહીં આવે તો એનું શું થશે. આવા નાજુક સમયે એને કોઈના દબાણની નહીં પણ પોતાની પાછળ ઊભેલા મક્કમ ટેકાની અને હિંમતની જરૂર છે. વાલીઓએ ખાસ સમજવાની જરૂર છે કે દરેક ફૂલના ખીલવાનો સમય અલગ હોય છે. જો આપણે બાળકને માત્ર એક માર્કશીટ તરીકે જોવાનું બંધ કરી એક વ્યક્તિત્વ તરીકે જોઈશું તો જ તેની સાચી પ્રતિભા બહાર આવશે. અત્યારે તેને અહેસાસ કરાવો કે આ પરીક્ષા એ જીવનનો એક પડાવ છે, જીવનનો અંત નથી. જ્યારે બાળકને ઘરમાંથી વિશ્વાસ મળે છે ને ત્યારે તે યુદ્ધ જીતવા માટે બમણી તાકાતથી લડે છે. એટલે જ હું કહીશ કે આ છેલ્લી ઘડીએ તમારા સંતાનને માર્ક્સ પૂછીને મૂંઝવશો નહીં, પણ એને એમ કહો કે બેટા તું તારી મહેનત કર, પરિણામ જે પણ આવે અમે તારી સાથે છીએ. આ એક વાક્ય તેને નીટના 720 માર્ક કરતાં પણ વધુ શક્તિ આપશે. અત્યારે વાલીઓમાં એક ચિંતા એ પણ છે કે હવે તો નર્સિંગ અને ફિઝિયોથેરાપી જેવા કોર્સ માટે પણ નીટના સ્કોરને મહત્વ અપાય છે. તો એવા વિદ્યાર્થીએ શું કરવું જેમના માર્ક્સ નીટમાં ઓછા છે
શું તેમના માટે મેડિકલ ક્ષેત્રના દરવાજા બંધ થઈ જાય છે? ના સર, બિલકુલ જ નહીં. અને આ એક બહુ જ મહત્વનો પ્રશ્ન પણ છે. એ સાચું છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, બીપીટીમાં એડમિશન માટે નીટના સ્કોરને એક માપદંડ તરીકે જોવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓએ કે વાલીઓએ ગભરાવાની જરાય જરૂર નથી, કારણ કે આમાં પ્રવેશ મેળવવાના માર્ગો એમબીબીએસ જેટલા અઘરા નથી. જો કોઈ વિદ્યાર્થીના નીટમાં માર્ક ઓછા હોય તો પણ તેની પાસે અનેક વિકલ્પો ખુલ્લા છે. પ્રથમ તો ગુજરાતમાં ઘણી બધી સેલ્ફ ફાઇનાન્સ અને પ્રાઇવેટ કોલેજો છે, જ્યાં મેરિટમાં થોડા નીચા સ્કોર હોવા છતાં પણ એડમિશન મળી શકે છે. ઘણીવાર તો આ કોર્સીસમાં નીટ ક્વોલિફાય હોવું પૂરતું છે અને પ્રવેશ માટે ધોરણ 12ના પરિણામને પણ પૂરતું મહત્વ આપવામાં આવે છે. તો બીજી મહત્વની વાત એ પણ છે કે જો કોઈ વિદ્યાર્થી નીટ આપી જ નથી અથવા સ્કોર ખૂબ ઓછો છે તો પણ તેઓ પેરામેડિકલના ડિપ્લોમા કોર્સ તરફ વળી શકે છે, જેમ કે જીએનએમ એટલે કે જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી અને એએનએમ ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ જેવા નર્સિંગ કોર્સ, લેબ ટેકનિશિયન ડીએમએલટી, એક્સરે ટેકનોલોજી અને ડાયાલિસિસ ટેકનોલોજી જેવા ટેકનિકલ કોર્સ, તો વળી ઓપ્ટોમેટ્રી અને ઓક્યુપેશનલ થેરાપી જેવી સ્પેશિયલાઇઝ શાખાઓ. અને આ તમામ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મુખ્યત્વે ધોરણ 12ના બોર્ડના માર્ક્સના આધારે જ મળે છે. તો આ ક્ષેત્રોમાં પણ અત્યારે હોસ્પિટલોમાં ખૂબ જ ઊંચી માંગ છે અને કારકિર્દીની ઉત્તમ સ્થિરતા પણ છે. એટલે જો નીટમાં સ્કોર ઓછો હોય તો પણ હિંમત હાર્યા વગર પેરામેડિકલના આ સ્કિલ બેઝડ કોર્સીસ તરફ નજર દોડાવવી જોઈએ, કારણ કે સેવાના આ ક્ષેત્રમાં ડિગ્રી કરતાં તમારી મહેનત અને આવડત વધુ બોલે છે. હવેનો મારો પ્રશ્ન એ છે કે વિષયની તૈયારી તો ઠીક, પણ વિદ્યાર્થીઓને સૌથી મૂંઝવતા બે મુદ્દા છે: ફિઝિક્સના અઘરા દાખલાઓ અને બાયોલોજીના પહેલાં જીભ લોચો વળી જાય તેવા લેટિન નામો. આને યાદ રાખવા માટેની કોઈ ખાસ ટિપ્સ ખરી? ચોક્કસ સર. ફિઝિક્સ વિશે હું હંમેશા એવું કહું છું કે તે કુદરતની ભાષા છે. તેને ગોખવાને બદલે તેની પાછળના લોજિક એટલે કે તર્કને સમજો. એકવાર ફોર્મ્યુલા પાછળનું કારણ સમજાઈ જશે તો દાખલાઓ રમત લાગશે. અને રહી વાત બાયોલોજીના અઘરા નામોની, તો એને ગોખવાને બદલે તમારા જીવનના કોઈ રમૂજી કિસ્સાઓ કે કોઈ પરિચિત વસ્તુઓ સાથે જોડી એના નેમોનિક્સ બનાવો. જેટલું હસતા રમતા અને કલ્પના શક્તિથી ભણશો એટલું જ એ તમને તમારા મગજમાં કાયમી કંડારાઈ જશે. અને હા, પરીક્ષા ખંડમાં જો ક્યારેય ગભરામણ એટલે કે પેનિક અનુભવાય તો પેન નીચે મૂકી દો, 1 મિનિટ માટે આંખ બંધ કરી ઊંડા શ્વાસ લો અને પોતાની જાતને એ જ કહો કે આ માત્ર એક પેપર છે, મારી જિંદગી નથી. અને આ શાંતિ જ તમને સાચા જવાબ સુધી દોરી જશે. અદ્ભુત, ખૂબ જ સુંદર વાત કહી આપે. અંતમાં દ્રષ્ટિબેન, હિંમત અને લગન વિશે એવો કોઈ સંદેશ આપો જે પરીક્ષાના તણાવ વચ્ચે દરેક વિદ્યાર્થીઓ કાનમાં એક મંત્રની જેમ ગુંજતો રહે. ચોક્કસ સર. જિંદગીમાં સફળ થવાના હજારો રસ્તાઓ છે, પણ હિંમત વગરનો કોઈ પણ રસ્તો એ મંજિલ સુધી નથી પહોંચતો. સફળતા એટલે માત્ર માર્કશીટ પર દેખાતા માર્ક્સ નહીં, પણ નિષ્ફળતાના પથ્થરોમાંથી પણ સફળતાની સીડી બનાવવાની એક કળા છે. જો તમારામાં હિંમત છે અને સતત મંડ્યા રહેવાની લગન છે તો દુનિયાની કોઈ તાકાત તમને તમારી મંજિલથી રોકી શકશે નહીં. ઊંડો શ્વાસ લો, પૂરી નિષ્ઠાથી મહેનત કરો અને યાદ રાખો, આ ઈશ્વરની સૃષ્ટિમાં તમે અજોડ છો. તમારી સ્પર્ધા માત્ર તમારી સાથે જ છે. તમે હંમેશા રિસર્ચ અને આઈઆઈટી વિશે વાત કરો છો, તો બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે મેડિકલ સિવાય બીજા કયા શ્રેષ્ઠ રસ્તાઓ છે એ વિશે થોડી જાણકારી આપો. ચોક્કસ સર. આ એક બહુ જ મોટી ગેરસમજ છે કે બાયોલોજી એટલે માત્ર ડૉક્ટર બનવાનું. સાચું કહું તો જિંદગી ક્યારેય અટકતી નથી, માત્ર રસ્તાઓ બદલાય છે. મેડિકલના સફેદ કોટની પહેલે પાર પણ એક બહુ મોટી અને ગૌરવશાળી દુનિયા છે. સામાન્ય રીતે આપણને એવું લાગે કે આઈઆઈટીમાં માત્ર એન્જિનિયરિંગ જ થાય છે, પણ સત્ય એ છે કે બાયોલોજીના વિદ્યાર્થીઓ પણ આઈઆઈટીમાં પ્રવેશ મેળવી શકે છે. આઈઆઈટીઝ હવે બાયોટેકનોલોજી, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, બાયોલોજિકલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ જેવા અદ્યતન કોર્સ ચલાવે છે, જ્યાં તમે ટેકનોલોજી અને બાયોલોજીના સંગમથી નવી દવાઓ, રસીઓ કે અદ્યતન તબીબી ઉપકરણો પણ બનાવી શકો છો. તો આ ઉપરાંત અત્યારે લાઈફ સાયન્સીસમાં સંશોધનનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. બાયોટેકનોલોજી, બાયોઇન્ફોર્મેટિક્સ, જેનેટિક્સ, મોલિક્યુલર બાયોલોજી, બાયોકેમિસ્ટ્રી અને માઇક્રોબાયોલોજી જેવા ક્ષેત્રોમાં નિષ્ણાંતોની વૈશ્વિક સ્તરે ભારે માંગ છે. એક્ઝામ્પલ તરીકે આજે વંધ્યત્વ નિવારણ માટે આઈવીએફ સેન્ટરોનો વ્યાપ ખૂબ વધી રહ્યો છે. ત્યાં એમ્બ્રાયોલોજિસ્ટ એટલે કે ભ્રૂણશાસ્ત્રી તરીકેનું કામ અત્યંત જવાબદારીભર્યું અને ગૌરવપૂર્ણ છે.
જો કોઈને હોસ્પિટલના વાતાવરણમાં મેનેજમેન્ટમાં રસ હોય તો તેઓ હોસ્પિટલ મેનેજમેન્ટ કે પબ્લિક હેલ્થમાં પણ જઈ શકે છે. અને આ એવા ક્ષેત્રો છે જ્યાં પ્રોફેશનલ્સના પેકેજ અને પ્રતિષ્ઠા એ ઘણીવાર ડૉક્ટર કરતાં પણ ઊંચા હોય છે. આ ક્ષેત્રો સાંભળવામાં તો ખૂબ આકર્ષક લાગે છે, પણ આમાં કેરિયરની સ્થિરતા કેવી હોય છે, પેકેજ કેવા મળે છે, એ માહિતી આપો. સર, જ્યારે આપણે બિનપરંપરાગત કેરિયરની વાત કરીએ ને ત્યારે આપણે કઈ સંસ્થામાંથી ભણીએ છીએ તે સૌથી વધુ મહત્વનું છે. ઇન્ડિયાની પ્રતિષ્ઠિત આઈઆઈટીઝ કે શુદ્ધ સંશોધન માટે જાણીતી IISER એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ જેવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવો છો તો સફળતા નિશ્ચિત જ છે. ભારતમાં જ આવી સંસ્થાઓમાંથી ભણ્યા પછી વિદ્યાર્થીનું પેકેજ જે શરૂઆતનું છે એ વાર્ષિક 6 થી 10 લાખ રૂપિયા સુધીનું હોઈ શકે છે. અને ખાસ કરીને જો તેમનો ઝુકાવ સંશોધન એટલે કે રિસર્ચ તરફ હોય અને તમે ભારતની સારી સંસ્થામાં પાયાનું શિક્ષણ મેળવી ને વિદેશમાં જેમ કે અમેરિકા, જર્મની, બ્રિટન, UK જેવી જગ્યાએ PhD કરવા જાઓ છો તો ત્યાં તકોની કોઈ જ સીમા નથી. વિદેશમાં રિસર્ચ સ્કોલર્સ અને વૈજ્ઞાનિકોને ખૂબ જ સન્માન અને ઊંચા પેકેજ આપવામાં આવે છે. તો આપણા ભારતમાં પણ PhD કર્યા પછી અને બહારથી સંશોધન કરીને આવ્યા બાદ 20 થી 25 લાખ સુધીનું પણ વાર્ષિક પેકેજ એ ત્યાં ખૂબ સામાન્ય બાબત છે. અત્યારે તો વળી ડેટા સાયન્સ અને બાયોલોજીના મિશ્રણથી બનેલું બાયો ઇન્ફોર્મેટિક્સ અને કેન્સરના નિદાન સાથે જોડાયેલું જેનેટિક્સ ક્ષેત્ર એ તેજીમાં છે. એટલે ટૂંકમાં કહું ને તો જો તમારી પાસે સાચી સ્કિલ્સ છે અને તમે શ્રેષ્ઠ સંસ્થામાંથી ડિગ્રી મેળવો છો તો આ ક્ષેત્રોમાં મેડિકલ જેટલી જ સામાજિક પ્રતિષ્ઠા અને એનાથી પણ વધુ આર્થિક સમૃદ્ધિ ઉપલબ્ધ છે જ. સામાન્ય રીતે એવી માન્યતા છે કે બાયોલોજી રાખ્યું હોય એટલે માત્ર નીટની જ તૈયારી કરવાની હોય, પણ શું આ સિવાય પણ એવી કોઈ મહત્વની પરીક્ષાઓ છે જે બાયોલોજીના વિદ્યાર્થીઓ આપવી જોઈએ? ચોક્કસ સર, આ વિજ્ઞાનનો એવો યુગ છે જ્યાં વિષયોની સરહદો હવે ઓગળી રહી છે. નીટ એ ડૉક્ટર બનવા માટે ચોક્કસ શ્રેષ્ઠ માધ્યમ છે, પરંતુ તે એકમાત્ર રસ્તો નથી. જો વિદ્યાર્થી વિજ્ઞાનના વિવિધ પાસાઓમાં જવા માંગતા હોય તો કેટલીક અત્યંત પ્રતિષ્ઠિત પરીક્ષાઓ છે જેના વિશે જાગૃતિ હોવી જરૂરી છે. સૌ પ્રથમ છે ગુજકેટ, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, કે જે ગુજરાતની ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે અનિવાર્ય છે. તો ત્યારબાદ છે CUET, કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ, જે બેઝિકલી સેન્ટ્રલ યુનિવર્સિટી માટે લેવામાં આવતી હોય છે, જે દેશની ટોચની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં BSc કે સંશોધન લક્ષી કોર્સમાં એડમિશન મેળવવા માટેનો નવો અને અસરકારક માર્ગ છે. જો કોઈ વિદ્યાર્થીને પ્યોર સાયન્સ અને રિસર્ચમાં રસ હોય અને તે દેશના ટોચના વૈજ્ઞાનિક બનવા માંગતા હોય તો તેમણે IIT, આઈસર એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપવી જોઈએ, જેના દ્વારા તમે આઈસર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ જેવી વિશ્વવિખ્યાત સંસ્થાઓમાં ભણી શકો છો. આ સિવાય બિટસેટ દ્વારા ફાર્મસી અને નેસ્ટ દ્વારા પરમાણુ ઉર્જા વિભાગની સંસ્થાઓમાં પણ ઉજળી તકો રહેલી છે. એટલે વિદ્યાર્થીઓએ માત્ર એક જ પરીક્ષા પર નિર્ભર રહેવાના બદલે આ વૈવિધ્યસભર વિકલ્પો પણ ખુલ્લા રાખવા જોઈએ. તમે હમણાં વાત કરી એમ, શું ખરેખર ગણિત રાખ્યા વગર પણ બાયોલોજીનો વિદ્યાર્થી એન્જિનિયર બની શકે? આ સાંભળવામાં થોડું નવું લાગે છે, તો તેના વિશે થોડું વિસ્તૃત સમજાવો. ચોક્કસ, આ વિચાર ખરેખર ક્રાંતિકારી છે અને ઘણા વિદ્યાર્થીઓ આનાથી અજાણ પણ છે. હવે નવી શિક્ષણ નીતિ અને આધુનિક અભિગમ મુજબ બાયોટેકનોલોજી અને બાયોમેડિકલ એન્જિનિયરિંગ જેવી શાખાઓમાં એન્જિનિયરિંગ કરવા માટે ગણિત હોવું ફરજિયાત નથી. ભારતની ઘણી ટોચની સંસ્થાઓ તો વળી કેટલીક IITs પણ બાયોલોજીના વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં આવકારે છે. અહીં તમારે પરંપરાગત એન્જિનિયરિંગ નથી કરવાનું, પણ બાયોલોજીને ટેકનોલોજીની નજરથી જોવાનું છે. તમે કેન્સરના નિદાન માટેના મશીનો બનાવી શકો, પેસમેકર જેવા જીવનરક્ષક સાધનો ડિઝાઇન કરી શકો, અથવા રસી અને દવાઓના ઉત્પાદન માટેના અદ્યતન બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ કરી શકો. આ ક્ષેત્રમાં ડૉક્ટર અને એન્જિનિયર બંનેનું મિશ્રણ જોવા મળે છે. આમ જો કોઈ વિદ્યાર્થીને ટેકનોલોજીમાં રસ છે પણ તેણે ગ્રુપ B એટલે કે બાયોલોજી રાખ્યું છે તો તેણે જરાય નિરાશ થવાની જરૂર નથી. ત્યાં નવી પેઢીના એન્જિનિયરિંગ કોર્સિસ દ્વારા ટેકનોલોજીના શિખરો સર કરી માનવજાતની સેવા પણ કરી શકે છે અને ખૂબ જ ઊંચું આર્થિક વળતર પણ મેળવી શકે છે. દ્રષ્ટિબેન, આજે તમારી સાથેની આ ગોષ્ઠીમાં નીટ, પેરામેડિકલ અને સંશોધન ક્ષેત્રની જે ઊંડી સમજ મળી છે તેનાથી ચોક્કસપણે હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓની મૂંઝવણ દૂર થઈ હશે. છેલ્લે પરીક્ષાના આ ઉંમરે ઉભેલા વિદ્યાર્થીઓને અને તેમના ચિંતિત વાલીઓને આપ શું સંદેશો આપશો? સર, અંતમાં તો હું એટલું જ કહીશ કે પરીક્ષા એ જીવનનો એક પડાવ છે, મંજિલ નથી. વિદ્યાર્થીઓને મારે કહેવું છે કે તમે છેલ્લા 2 વર્ષથી સખત મહેનત કરી છે, તેના પર વિશ્વાસ રાખજો. નીટનું પેપર એ માત્ર તમારા જ્ઞાનની નહીં
પણ તમારી ધીરજ અને માનસિક સ્વસ્થતાની કસોટી છે. એટલે કે પરીક્ષાના દિવસે ગભરાવાના બદલે શાંત ચિત્તે દરેક પ્રશ્નને આવકારજો. તમારી મહેનત ક્યારેય એળે નથી જતી. કદાચ પરિણામ ધાર્યું ન આવે તો પણ તમારી પાસે કારકિર્દીના એવા હજારો રસ્તાઓ ખુલ્લા છે જેના વિશે આજે આપણે વાત કરી છે. અને વાલીઓને તો એટલી જ વિનંતી છે કે અત્યારે તમારા સંતાનને તમારી અપેક્ષાઓની નહીં પણ તમારા હૂંફાળા ટેકાની જરૂર છે. તેને એ વિશ્વાસ અપાવો કે તેનું મૂલ્ય કોઈ પરીક્ષાના 3 આંકડાના માર્ક્સથી નક્કી નથી થવાનું, પરંતુ જ્યારે ઘરનું વાતાવરણ હળવું અને પ્રેરણાદાયી હોય ત્યારે બાળક પોતાની ક્ષમતા કરતાં પણ વધુ સારું પ્રદર્શન કરી શકે છે. તો યાદ રાખજો કે દરેક ફૂલના ખીલવાનો સમય અલગ હોય છે, પણ જો માવજત સાચી હોય તો સુગંધ ચોક્કસ ફેલાય છે. નીટ પછીની દુનિયા ખૂબ વિશાળ અને સુંદર છે. બસ હિંમત સાથે ડગલું માંડવાની જરૂર છે. તમામ વિદ્યાર્થીઓને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ભણો અને દેશનું નામ રોશન કરો. દ્રષ્ટિબેન, આજે તમે માત્ર માહિતી જ નથી આપી પણ અનેક વિદ્યાર્થીઓના દિલનો ભાર હળવો કર્યો છે. આકાશવાણી અને અમારા તમામ શ્રોતાઓ વતી આપનો ખૂબ ખૂબ આભાર. આભાર સર. દરેક વિદ્યાર્થીને તેમની મહેનતનું શ્રેષ્ઠ ફળ મળે એવી મારા અંતરની શુભેચ્છાઓ.